12th પછી તમે જ્યારે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા હોય અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેતા હોય અથવા તો તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માટે જઈ રહ્યા હોય ત્યારે સૌથી પહેલો સવાલ મગજમાં એક જ આવતો હોય છે કે સર કોલેજની પસંદગી કયા આધારો પર કરવી. તો મેં 7 થી 8 પોઈન્ટ વિશે એક વિડીયો સરસ મજાનો બનાવ્યો છે અને એને આપણી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ પર અપલોડ કર્યો છે. તમે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર જઈને પણ એ વિડીયો ચેક કરી શકો છો અથવા તો તમે કમેન્ટની અંદર લખશો કે ACPC તો તમને એ વિડીયોની લિંક તમને ડાયરેક્ટ DM કરી દેવામાં આવશે જો તમે અમને ફોલો કર્યા હશે. તો એ વિડીયો ખાસ જોજો કે કોલેજ સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ અને કોલેજ સિલેક્શનમાં કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને એના આધારે જ તમે તમારી ચોઇસ ફિલિંગમાં એ કોલેજને એડ કરજો. નહીતર 4 વર્ષ જ તમારે કોલેજ સાથે રહેવાનું છે પણ એ કોલેજના લીધે આવનારા 40 વર્ષ તમે એટલા હેરાન થશો કે જે તમને આઈડિયા પણ નહીં હોય. તો હજુ પણ સમય છે, ફટાફટ કમેન્ટ કરી દો, આ રીલ તમારા મિત્રોને શેર કરી દો, સેવ કરી દો અને આવી જ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ અને આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ સર વિદ્યાપીઠને ફોલો કરવાનું ના ભૂલશો.